જય મહારાજ ચેકાનું એ બધું મૂકી દે અહીં કિચનમાં મૂકી દે ને હેન્ડ વોશ કરે ડેટોલથી. તો આજે તો હર્ષિલનું પણ મોર્નિંગ જલ્દી થઈ ગયું છે. તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને બનાવ્યું હતું દૂધીનું શાક અને રોટલી ટિફિનમાં. અને આજે થયું શું કે મારે બનાવવાનો હતો હાંડવો, પણ દહીં લાયા જ નહોતા રાતે. પ્રિતેશને કીધેલું પણ પ્રિતેશ ભૂલી ગયેલા. અત્યારે સવારમાં એટલું જલ્દી મળી ના શક્યું. તો પછી આજનો મારો હાંડવો બનાવવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. એટલે લોટ બી આજે મેં ઘરે જ બનાવ્યો હતો. લોટ બનાવ્યો તો મેં એ હું તમને બતાવીશ. અને અહીંયા આગળ મમ્મી હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. અને પ્રિતેશને રોજ મોડું થઈ જાય છે, પણ તોય વહેલું નહીં ઉઠવાનું. વહેલું નહીં ઉઠવાનું. જય મહારાજ, જય માતાજી. હરખું બોલ ને, અરે હરખું બોલ ને. તું બતા ઓ મમ્મી માકડું છોડી. આજે તો તાપ જેવું છે. અરે ગરમી વધારે પડવાની પણ પ્રિતેશનો ટાઈમ થઈ ગયો નીકળવાનો, એટલે નીકળશે. અને હું હર્ષિલને આજે તો આરોહીની બર્થડે જ પ્રિતેશ ખબર? કોને? આરોહીની. એ બેઠી તો 21 તારીખની બર્થડે. હા, આરોહી એ ત્યાં આગળ બેઠી છે. એની બર્થડે છે આજે. આરોહી સારી કહેવાય બર્થડે. શ્રાવણ મહિનો ને ચાલતો ને તો હવે એને રહ્યું શું, શ્રાવણ મહિનો ચાલુ જ થવાયો ને. એને મોકલજો અહીંયા આગળ. હા પ્રિતેશ, તમે ત્યાં બેઠો તો અહીંયા આગળ બેસી છે. કાનો ચાલ તું બતારું બેગ ને કાઢ બેટા. જો તાપ કેટલો આવ્યો. ખતરનાક તાપ. શું કરવાનું? તાપ એટલો આવ્યો ને, વરસાદ આવીને ગયો ને. તાપ તો જો બહુ જ છે આજે. બહુ ગરમી લાગશે આજે. આરોહી આવી છે. આજે આરોહીની બર્થડે છે. આજે શું આલીશ પાર્ટી? હે, હેપી બર્થડે. થેન્ક યુ. કનું કરે ને બર્થડે વિશ કર. લીવાનું શું હે? શું આજે કરવાની? બિરયાની બનાવીશ. અને સ્કૂલ જવાની લીધી ચોકલેટ? હા, હમણાં લેવા જશે. તો રંગીન ડ્રેસ પહેરીને જઈશ. આ ચોકલેટ ના કેક તું લઈ જશ તો બર્થડે? અને મારા બાકી છે.
તને તો ભૂલાઈ દે છે તાર મમ્મી. તાર મમ્મી ભૂલાઈ દે છે તને. હર્ષિલની તો બહુ વાર છે હજી. ડિસેમ્બરમાં 1 તારીખ. મેં તને 2 બૂમ પાડી તે સાંભળી નહીં. ગોરધન કાકા જોડે. તું કેમ આવી? તમને ખબર તારે જવાનું સ્કૂલમાં? એટલે આ 80 ને કરી દેજે અને પેલું બંને હિન્દીમાં બરાબર છે. એટલે તાર સ્કૂલ જવા સુધી હજુ તારી પાસે બહુ ટાઈમ છે એટલે બંને થઈ જશે. ઓકે 3 અવર્સ છે એટલે 3 અવરમાં આટલું થઈ જશે ને કે નહીં થાય? હર્ષિલને મેં બધું સમજાવી દીધું. એને હવે એક્ઝામ આવે છે મંડેથી, નહીં કાનું? મંડેથી એને એક્ઝામ સ્ટાર્ટ થાય છે એટલે એને બધું લર્ન કરવાનું છે. 4 days પછી. હા 4 days પછી છે એટલે અત્યારથી એને લર્ન કરવાનું આપી દીધું છે બધું. અને હવે મારે જોબ પર જવાનો ટાઈમ થઈ જવાયો છે તો હું પણ હવે નીકળીશ. અને આજે નાસ્તો કશો મેં બનાવ્યો નથી કેમ કે ટાઈમ રહ્યો નથી મારી પાસે. વિચારતો હતો કે હું કશું બનાવું એમ, પણ કશું રહ્યું નહીં મારી જોડે ટાઈમ. તો વિચારું છું કશું લઈ જાઉં એમાંથી જ, ઘરમાં જે પડ્યું છે ત્યાંથી જ લઈ જાઉં. હવે કશું હોય તો સારી વાત છે. બધું બનાવવાનું જ છે. આમાં બિસ્કિટ ને એવું છે. હવે આમાં મમરા ને એવું છે. બિસ્કિટ લઈ જઈશ, બીજું તો કશું છે નહીં. એટલે નારિકોલ અને મમ્મી જો મમ્મી અત્યારે હું આવી અને જોબ પરથી બેસી છું બહાર અને છાંટા ચાલુ થઈ ગયા છે થોડા. આજે તો આખો દિવસ વરસાદ ના પડ્યો અને અત્યારે પડે છે છાંટા. અને આખો દિવસ તાપ જેવું રહ્યું હતું, ગરમી હતી આજે. અને મમ્મી અહીંયા આગળ બેસ્યા છે. શું કહો છો? તો તમે શું બનાવ્યા હતા? ડુંગળી બટાકા. ડુંગળી અને બપોર શું બનાવ્યું? પાપડી. મમ્મી હર્ષિલને મૂકી ટ્યુશન મૂકીને આવીને બેસ્યા છે. ખીચડી થઈ જવાય છે અને હજુ શાક નથી બનાવ્યું. શાક હજુ બનાવવાનો ટાઈમ છે એટલે ટાઈમ તો નથી, પણ હજુ કશું વિચાર્યું નથી કે શું બનાવવાનું છે એમ. એટલે અને થોડા છાંટા પડે છે પણ બહાર ઠંડક લાગે છે ને એટલે બહાર બેસી છું. અત્યારે મમ્મી કયો બરાબર હતો. ડુંગળી બટાકા બનાવવાનું છે શાક અને છાંટા જોવો પડે છે પણ તો અહીં મમ્મી નાખે છે. તો શું હજુ તો કઈ સ્ટાર્ટ થયો? હજુ તો છે બાકી એક દિવસ ને પણ કાલે ગુરુવાર એટલે ના ખવાય એવું કશું. અને અત્યારે ડુંગળી બટાકા બનાવે છે. હવે પરમ દિવસે બિરયાનીનો વિચાર છે, બિરયાની બનાવશે મમ્મી. અને આજે ડુંગળી બટાકા ખાવું પડશે હે મમ્મી? નહીં ભાવતું પણ હવે શું કરવાનું, ખાવું પડશે. અને જો બધા અંદર જતા રહે છે પણ મમ્મી કહે છે કે હું નહીં ઊભી થઉં. પડશે નહીં ના શો વરસાદ પડે છે છાંટા તો એવું કહે છે કે હું તો અહીંયા જ બેસીશ. પડવા દેવા. થેન્ક યુ. મમ્મી અત્યારે બધા જે કપડાં તિજોરીમાં ગોઠવવાના છે એ ગોઠવા માટે બેસ્યા છે. અને સ્વિગીમાંથી ઓનલાઈન ઓર્ડર કર્યું ઈંડાની આઈટમ, કેમ કે આજે મમ્મીએ ડુંગળી બટાકા બનાવ્યું છે એટલા માટે. તો અત્યારે કપડાં ગોઠવવાનું બધું ચાલી રહ્યું છે
કેમ કે બહુ બધા થઈ ગયા ને એટલે હર્ષિલને પણ ખબર નહીં પડતી કે એને કયા પહેરાવાના છે ને કયા નહીં. ને મમ્મી રોજ શોધવા પડે છે, એટલે હું મારા કપડાં ગોઠવું છું, મમ્મી હર્ષિલના કપડાં ગોઠવે છે બસ. અને ત્યાં સુધી મમ્મીને લેવા જવાનો પણ ટાઈમ થઈ જશે હર્ષિલને. નહીં ખુલે. હર્ષિલ આવી ગયો છે. કાનો ફેસ વોશ લેગ વોશ કરવાના હતા તો બનાવી છે ખીચડી, રીંગણ બટાકાનું શાક અને આ જે ઓનલાઈન સ્વિગીમાંથી મંગાવ્યું એ છે. તો આવી જાઓ જમવા માટે. કાનું એમાં શું છે? એમાં શાક છે, આ એ સલાડ છે. વાહ, આ ખાને, આ સારું છે શાક. એ બી ખર્ચા ને. તો આવી જાઓ જમવા માટે. ધીરે ધીરે અને એટલે ડેરી મિલ્કની હશે ને તું તે સામે. બરાબર મરચું નાખવાનું લાવું ને. નાચરો છે મસાલો. પણ મરચું કઈ છે પ્રિતેશ? મરચું નહીં, મરચું અંદર નહીં આવ્યું, ખાલી પેલો જે ગરમ મસાલો આવે છે ને એ છે ઈંડામાં. લો રોટલી ખાઈશ ને આમ બસ 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 પ્રિતેશ, બહુ નહીં. ઉપર નીચે કરના. કરો તમે, તમારા હાથ બગડ્યા છે ને હવે. તો આવી જાઓ જમવા માટે. કાનું તારે તો ભાવ નહીં ખાવાનું તા ને. એનું કઈ કર્યું છે? સારું. હર્ષિલ બેસ્યો તો એનું સ્ટડી કરવા માટે, અને આરોહીની બર્થડેની આઈસ્ક્રીમ આવી તો એ ખાવા લાગ્યો. હા સોરી, કેક કેક છે ને. ચોકલેટની અંદર પેલા ચારના ચોકલેટ નાખી આપે એ બી. ભાઈ તને આરોહી આપીને ગઈ એની માટે કેક, તો એ ખાય છે. અને મારે હજુ છોલે ચણા પલાળવાના છે, કેમ કે કાલે બનાવવાનો છે પુલાવ, એટલા માટે. પણ આ હર્ષિલ એનું બધું કરી લઉં, એને બધું શીખવાડી લઉં પછી. કાલે એ શું હાંડવો. હવે મારે પલાળવાના છે ચણા, તો હું પહેલાં એ પતાવી દઉં મારું કામ. કાલે છોલે ભાત બનાવીશ, છોલે ચણા વાળો ભાત. આ લાસ્ટ કામ બાકી હતું એ પતી. હવે કશું નહીં, ફિનિશ, ઓલ વર્ક્સ ડન. અને હજુ હર્ષિલનું ચાલે છે એટલે હું નીચે છું હજુ. જમી લીધું બધાએ? ગુલાબના ગુજરાતીમાં ગુલાબ જ કહેવાય. રેડ રોજ. તો હર્ષિલનું બધું કરાવી અને ઉપર આવી ગઈ. તો હવે વિડીયોની એન્ડિંગ પર લઈ લો. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.